અને છોટાઉદેપુરમાં ઠંડીનો અનુભવાયો ચમકારો। ઠંડીના ચમકારાની વચ્ચે લોકો મોર્નિંગ વોકમાં નીકળ્યા। મોર્નિંગ વોકર્સની સંખ્યામાં હવે વધારો જોવા મળ્યો। છોટાઉદેપુરના તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે। ત્યારે તાપમાનમાં ઘટાડો, છોટાઉદેપુરમાં ઠંડીનો ચમકારો અનુભવાયો છે। ઠંડીના ચમકારા વચ્ચે લોકો મોર્નિંગ વોકમાં પણ નીકળ્યા। ત્યારે મોર્નિંગ વોકર્સની સંખ્યામાં વધારો જોવા મળ્યો। અત્યારે શિયાળો હોવાથી અમે લોકો બધા ભેગા થઈએ છીએ અને અત્યારે વોકર્સની સંખ્યા પણ વધી રહી છે અને યોગ લોકોએ કાયમ કરવા જોઈએ। અમુક લોકો શિયાળામાં ચાલવા આવે છે પણ રોજ આખા વર્ષે ચાલવું જોઈએ અને યોગા કરવા જોઈએ। યોગાથી ઘણો જ ફાયદો થઈ રહ્યો છે અને તમારી કામ કરવાની એ શક્તિ પણ ખૂબ વધી રહી છે અને તમે સારી રીતે કામ કરી શકો, તમને આળસ ના આવે, ઘણા બધા ફાયદા થાય છે। 2007માં મને ચાલવામાં તકલીફ થઈ હતી, ત્યારથી હું યોગા કરું છું। આજે પણ હું સતત 7-7, 8-8 કલાક સતત ઊભો રહું છું, મને કોઈ તકલીફ નથી। અને જો નિયમિત કરો તો તમારા જીવનમાં બહુ જ શાંતિ અને સુખ શાંતિ આવે એવું છે, માટે યોગ બહુ જ લાભકારી છે। અને હાલમાં શિયાળો શરૂ થયો છે અને ચાલવાની સંખ્યામાં પણ વધારો થયો છે અને યોગા કરવામાં પણ વધારો થયો છે। હું તો દરરોજ યોગા કરું જ છું અને થોડાક સમયથી કરું છું અને અહીંયા ઠંડી શરૂ થઈ છે એટલે યોગામાં પણ વધારો થયો છે। છોટાઉદેપુર નગર સહિત પંથકમાં છેલ્લા 2 દિવસથી તાપમાન ગગડ્યો છે, જેને લઈ ઠંડીએ પોતાની પકડ જમાવી છે। પ્રજાજનો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। આ સાથે જ્યારે બહાર નીકળે છે ત્યારે પણ મફરલ, સ્વેટર, ટોપી સાથે જ ના સ્વાગમાં નીકળે છે। આ સાથે સાથે રાત્રિએ તાપણા બેઠકો પણ શરૂ કરવામાં આવી છે। હાલ જે આપણે ઊભા છે છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક ઉપર આવેલા સરદાર બાગમાં, કે જ્યાં આપ જોઈ શકો છો કે ત્યાં લોકો યોગા કરી રહ્યા છે। શિયાળામાં સ્વાભાવિક રીતે મોર્નિંગ વોકર્સ જે હોય છે તેઓની પણ સંખ્યા વધે છે અને યોગા કરનારાઓની પણ સંખ્યા વધે છે। આ સાથે આપણે કેટલાક યોગા કરનારાઓ સાથે પણ વાત કરી, જેઓ જણાવી રહ્યા છે કે કેટલાક તો અહીં જો કે રેગ્યુલર નિયમિત યોગા કરે છે, પરંતુ કેટલાક મોર્નિંગ વોકર્સ જે હોય છે કે યોગા કરનારા હોય છે તે માત્ર શિયાળામાં જ જોવા મળે છે। પરંતુ તેઓનો એક સંદેશ પાઠવે છે કે જે માત્ર શિયાળા પૂરતું કસરત કરતો હોય તેણે પણ નોંધવું જોઈએ કે પોતાની દિનચર્યામાં યોગા અને કસરતને ઉતારવું હિતાવહ છે। તૌફિક શેખ, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર।